जय सच्चिदानंद जय सच्चिदानंद नमो हरिहंताणं नमो हरिहंताणं नमो सीताणं नमो सीताणं नमो वायुरियाणं नमो वायुरियाणं नमो वज्रायाण नमो वज्रायाण नमो लोये समसागुणं नमो लोये समसागुणं ऐसो पंचन मुक्तारो ऐसो पंचन मुक्तारो सर्वभावपणासरो मंगलानं च सर्वेषु मंगलानं च सर्वेषु परममहावै मंगलम् परममहावै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ गुरु लघु सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यं निश्चय वंदे सत्यं निश्चय त्रिसकोटि देवगण त्रिसकोटि देवगण विस्मरितार्थे स्वागतम् विस्मरितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीष मंगलमय जो आशीष सिद्ध स्वरूपी मूर्तमो सिद्ध स्वरूपी
વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद सत्संगની શરૂઆત શ્રી કાંતિયાનંદજી કરશે. કાંતિયાનંદ આપણે આઈ સમજવું છે શબ્દ, કારણ હવે કેવું વાતાવરણ ઘરનું એટલું બધું સુંદર થઈ ગયું હોય, બધા જ મહાત્મા એટલે બધા એકબીજાને મન દુઃખ ના થાય એવું આમ રાખીને બધા જીવતા હોય, એટલે આમ એટલું સુંદર વાતાવરણ હોય ઘરનું. એટલે એમાં કઈ આ છોકરાઓ કે છોકરાઓ કોઈ શું ફાઇલ જ રાખતું નથી, કારણ કે કશું કપડાટ કે કશું ઊંચા નીચ કશું થતું જ નથી કે આપણે ફાઇલ જોઈએ આ કરે તો આ ફાઇલ છે નિકાલ કરવાનું છે, બધું આમ થઈ જ રહ્યું છે એવી રીતે. પણ એમાં આજ્ઞાનું શું છે? ફાઇલ એટલે છૂટકો નથી. જે વ્યક્તિઓ સાથે કર્મના ઋણાનુબંધ એવા ચીકણા એવા ગાઢ આ કાળમાં બંધાયેલા છે, માટે ફાઇલ શબ્દ જો સમજાય ને તો એક ક્ષણ પોસાય નથી. એટલે ફાઇલ શબ્દ અહંકાર અને મમતાથી મુક્ત કરે છે. દીકરો દેખાય છે, દીકરાનો દીકરો દેખાય છે, પણ એ ફાઇલ તરીકે જ્યારે દેખાશે ત્યારે ખબર પડે અને એ તપ થાય. શું થાય? તપ થાય. આ તો મીઠું લાગે છે. ના, એ મીઠું લાગે છે એટલે મમતા છે. વ્યવહારથી દીકરો છે, વ્યવહારથી દીકરાની વહુ છે, અને વ્યવહારથી દીકરાના દીકરાઓ છે. અને તો કાલું કાલું બોલે ને તો બાને તો બહુ ગમે. અને પપ્પાને બહુ ગમે. પપ્પા મમ્મી જમવા બોલાવે છે. પપ્પો ખુશ થઈ ગયા. ફાઇલ અને ફાઇલોનો સંભાવે નિકાલ જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ આપણને બેઠેલી છે, ત્યાં સુધી ફાઇલોનો સમભાવે નિકાલ કરવો પડશે. અને હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ દિવસે દિવસે વધતી જાય તો હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય
ફાઇલોના રોજબરોજના પરિવારના વ્યવહારોની અંદર પણ ત્યાં ફાઇલનો નિકાલ કરવો નહીં પડે, થઈ જશે. આ બહુ સમજવા જેવી છે. જ્યાં સુધી પ્રતીતિ છે ત્યાં સુધી તમારે નિકાલ કરવો પડશે. અને અનુભવ દશા પ્રત્યેક સંયોગોમાં અનુભવ દશા જો રહી, અનુભવ દશા એટલે એ વ્યવહાર થતો હોય ત્યારે પણ હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય ચૂકે નહીં. અને ઘરમાં દાદા દાદી કે બા કેનાર આવે ને એટલે ખુશ થવા જેવી વસ્તુ નથી. બા એટલે હવેથી વહેલા જવાના છે એનું નામ બા. હા, એટલે ખુશ નહીં થઈ જવાના. બહુ હલવાનું લાગે ને છોકરા કામ કરવું ને. ભાઈ કેવો કેવો શબ્દ કેવો છે. ભાઈ બોલતા હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય અંદર રહ્યા કરે. આમ પ્રત્યેક આજ્ઞા એ એકબીજા સાથે એટલી બધી જોઈન્ટ થયેલી છે કે તમે કોઈ પણ એક શબ્દ પણ જો બોલ્યા તો શુદ્ધાત્માના પદની અંદર સ્થિર થવાશે. ફાઇલ શબ્દ મમતા નહીં રહે. વ્યાજ તો કોને સારું ના લાગે? હે, બહુ મીઠું લાગે. એટલે ફાઇલ શબ્દ આપણને જાગૃત કરે છે. શું કરે છે? ફાઇલ એટલે જોડે રહેવાય નહીં ને જુદા થવાય નહીં, એનું નામ ફાઇલ. ફાઇલોનો સંભાવે નિકાલ. અને ખરેખર ફાઇલોનો સમભાવે નિકાલ એને એક જ શબ્દમાં જો કહેવું હોય તો સંયોગ. શું કહ્યું? દાદા ભગવાને એકવાર આપણા પુત્રોની પરીક્ષા લીધેલી. બધા બેઠેલા અને એમણે કહ્યું આજે ચોથી આજ્ઞા છે ફાઇલોનો સમભાવે નિકાલ. એને મને એક જ શબ્દમાં કહો. બધા ફેલ થઈ ગયેલા. તો પીએચડી લેવલનો પ્રશ્ન કહેવાય. પછી દાદાએ કહ્યું સંયોગ. શું કહ્યું? સંયોગ. કારણ કે આ મન વચન કાયા એ મોટામાં મોટો સંયોગ છે. આ બીજી ફાઇલોથી છૂટવાનું નથી. આ એક નંબરની જે ફાઇલ છે એનાથી મુક્ત થવાનું છે. અને આ એક નંબરની ફાઇલ હવે આપણા ઉપર ક્લેમ મળે છે. બીજી ફાઇલોની તો પછી તમે તો શુદ્ધાત્મા થઈ ગયા. ખ્યાલ આવ્યો? પણ અમને ચોખ્ખા કરો પડી ને. જે આપણું નહોતું એને મારું માન્યું. ખ્યાલ આવ્યો? હવે જે આપણું નથી એને મારું માનીએ તો પાછું આપવું પડે. સમજ પડી ને? અને પાછું મન વચન કાયાને ચોખ્ખા કરવા જવાનું નથી.
હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય itself આ પરમાણુને ચોખ્ખા કરે છે. શું કરે છે? આ પરમાણુને ચોખ્ખા કરે છે. એટલે સંયોગ આપણે બધા જ જાણીએ છીએ, સંયોગો વિયોગી સ્વભાવના છે. હવે ફાઇલનો હિસાબ વિયોગ થવાનો છે. વિયોગ કરવાનો નથી, આપણે નિકાલ કરવાનો નથી. એ તો બોજો લાગે. શું લાગે? બોજો લાગે. અને આ જ્ઞાન એ તમામ પ્રકારના બોજામાંથી આપણને મુક્ત કરે છે અને બીજાનો પણ બોજો ઓછો કરે છે. બહુ મોટી વસ્તુ છે આ. અને આ ફાઇલ દાદા ભગવાનની અપૂર્વ અલૌકિક જે વાણી છે, એક શબ્દ તમને કોઈ શાસ્ત્રમાં જોવા નહીં મળે. મૌલિક છે. શું છે? મૌલિક છે. અને આ કાળને અનુરૂપ જેવો કાળ હોય એવું જ્ઞાન જોઈએ. જેવો કાળ હોય એવું જ્ઞાન જોઈએ. એટલે ફાઇલનો સમભાવે નિકાલ એ તપમાં જાય છે. પહેલી બે આજ્ઞા એ ધર્મમાં જાય છે અને ત્રીજી અને ચોથી આજ્ઞા એ તપમાં જાય છે. એટલે આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. અને આપણે બધાનો અનુભવ છે. અને મોટામાં મોટી વસ્તુ શું છે? તો કે જેટલા આપણા રિલેશન છે, જેટલા સગાવાલા છે, પરિવારની વ્યક્તિઓ છે, એ સંબંધોના ફાઉન્ડેશનમાં વેર છે. શું છે? પ્રેમ નથી. ભલે પ્રેમ ભાસતો હોય, છે નહીં. એ જ્યારે સંજોગો બદલાશે ત્યારે એક વ્યક્તિ દુશ્મન થઈને સામે ઉભી રહેશે. અને ફાઇલ એટલે શું? રાગ દ્વેષ, બીજું કશું નથી. ફાઇલ એટલે રાગ દ્વેષ. રાગથી બંધાયા છે અથવા દ્વેષથી બંધાયા છે. દ્વેષથી બંધાયા છે એ તરત ખબર પડશે. એટલે તમારે જે ફાઇલ છે રાગની છે, માટે વધારે જાગૃત થવાની જરૂર છે. હા, વધારે જરૂર છે. ફાઇલ શબ્દ એક એક આજ્ઞામાં એટલું બધું બળ રહેલું છે. આ કોઈ 5 આજ્ઞા એ ખાલી કોઈ શબ્દો નથી. દાદા ભગવાનનું વચન પણ છે. શું છે? વચન પણ છે એમનું. અને કેટલાય અવતારોની એમની આ રિસર્ચ છે. only scientific circumstantial evidences થી આ જગત ચાલી રહ્યું છે. આ જ્યારે સમજાશે એનું પરિણામ ફાઇલનો સંભાવ્ય નિકાલ છે. કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કોઈ પણ વ્યવહાર કરે છે એ આપણા જ વ્યવહારનો પડઘો છે. વર્તન ગમે તેવું થાય,
કોઈને દુઃખ થાય, આપણને પણ દુઃખ થાય, પણ આપણું અંદર જે દ્રઢ નિશ્ચય છે, ફાઇલનો સંભાવે નિકાલ. આજ્ઞા એ કોઈ ક્રિયા સ્વરૂપે નથી. ફાઇલનો નિકાલ કરવા નથી જવાનું, આપણે કરવા જઈએ છીએ અને આપણા ધાર્યા પ્રમાણે નથી થતું, એટલે એવી ઊંધી સમજ ફિટ થાય છે કે આ નિકાલ ના થયો. જે થયું એની સાથે બોલવાનું થયું, એની સાથે ઝઘડો થયો, બોલાચાલી થઈ, જે કંઈ પણ થયું, એને દુઃખ થયું, આપણને દુઃખ થયું, એ આપણે જોવાનું નથી. અંદર દ્રઢ નિશ્ચય હોય, ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણે આની સિન્સિયર રહેવાનું છે. ફાઇલનો સંભાવે નિકાલ. અને આ ફાઇલને કહેવાનું છે, શું કહેવાનું છે? આને કહેવાનું છે ફાઇલનો સંભાવે નિકાલ. મોટામાં મોટું સંયમ છે આ. સંસારી વેશે મહાત્માઓને, સાધુ આચાર્યોને પણ ના હોય એવો આ સંયમ ફાઇલોના સંભાવે નિકાલનો છે. અને દરેક પોતાનું તપ જાણે છે. જાણે છે કે નથી જાણતા? જાણે છે. દરેક જણ જાણે છે. આગળ તમે કહ્યું ને, જેવું સમય હોય એવું જ્ઞાન હોય. હા, એટલે સતયુગ પ્રમાણે જ્ઞાન હોય, કળિયુગમાં કળિયુગ પ્રમાણે જ્ઞાન હોય. સમજ પડી? જ્યારે કાળ સારો હોય ત્યારે અગવડો બહુ હોય, અને કાળ ખરાબ હોય, અત્યારે કળિયુગ છે, તો સગવડો સારામાં સારી છે કે નહીં? આજથી 20 વર્ષ પહેલા કે 25 વર્ષ પહેલા ઇન્ડિયા ફોન કરવો હોય તો કેવું થતું હતું? આજે જુઓ, હવે મહાત્માઓએ આ સગવડોનો ઉપયોગ આત્મ હેતુ માટે કરી લેવાનો છે. શેના માટે કરી લેવાનો છે? આત્મ હેતુ માટે. એટલે દાદા ભગવાને આ કાળને ધ્યાનમાં રાખીને એક પ્રેક્ટિકલ આખું સાયન્સ આપણને આપ્યું. હેલો, પ્રેક્ટિકલ એટલે શું છે? તો કે કોઈ પણ એક સમજ છે એ તમને તમારા રોજિંદા વ્યવહારની અંદર તમને કામ લાગશે. પ્રેક્ટિકલી આ સત્સંગ ખાલી સાંભળવા માટે નથી, અથવા સાંભળવાની મજા આવે એના માટે આ સત્સંગ નથી, અને બોલનારને બોલવાની મજા આવે એના માટે આ સત્સંગ નથી. દાદાનું એક વાક્ય, એક શબ્દ પણ જો આપણને કૃપા કરીને ઉતરે તો એ ક્રિયાકારી થઈ જાય. હમણાં પૂનામાં પ્રોગ્રામ હતો 10 દિવસ, તો એ મહાત્માને ત્યાં ખાલી આ રીતે વાત નીકળી કે આજના જે કોઈ પણ રિલેશન હોય એના ફાઉન્ડેશનમાં વેર છે, પ્રેમ નથી. ખાલી એને આ વાત સાંભળી દાદાની, મને કે આખી રાત ઊંઘ ના આવી. મને કે મને પોતાને નવી લાગી. આપણે તો સામાન્ય ભાવે કોઈ પ્રશ્ન પૂછે જિજ્ઞાસુમાં અને એની વાત નીકળ્યા કરે, પણ બધા સંબંધો પતિ પત્નીના
બાળકના દીકરાના આ તે બધું મેં કહ્યું હા સમજ પડી. મેં કહ્યું તારી વાઈફને ખાલી કોઈના સ્કૂટર પર બેસતા જોઈ ને તું જતી હોય ઓફિસે અને આવું 2-3 વાર જુએ તને શું થશે? મેં કહ્યું બધું જતું રહેશે જેવું તને એ જુએ. અને ઇન્ડિયામાં તો સાથે જોબ કરતા હોય એટલે આ એક નોર્મલ વસ્તુ છે. એકબીજાને નેસેસિટી હોય એ પ્રમાણે લિફ્ટ આપે. એક કાર હાયર કરીએ 5 જણા જાય, એક જ જગ્યાએ જોબ હોય, જાય ને આવે સાથે. કારણ કે આ કઈ કાળના જીવો એવા છે જ્યાં ને ત્યાં શંકા ઉઠાવે એવા છે. કેવા છે? જ્યાં ને ત્યાં શંકા. અને જેને શંકા થાય છે ને એને દાદા ભગવાન કહે છે ભોગવે તેની ભૂલ. એટલે સૌથી વધારે ભોગવટો અગર કોઈ વ્યક્તિને હોય તો એ શંકા રાખનાર છે. કોને છે? શંકા. એટલે કાળને અનુરૂપ જ્ઞાન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કાળને અનુરૂપ જ્ઞાન, પ્રેક્ટિકલ. તમે કોઈ વસ્તુ કરવાની કે ના કરવાની, છોડી દેવાની, ગ્રહણ કરવાની એવી કોઈ વાત એમને કરી નથી. ગ્રહણ કરવાનું હતું પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ. હું શુદ્ધાત્મા છું એ પોતાનું સ્વરૂપ ગ્રહણ કરવાનું હતું. એ દાદા ભગવાનની કૃપાથી, જ્ઞાની પુરુષની કૃપાથી એ ગ્રહણ થઈ ગયું. એટલે મમતા એટલે અહંકાર અને મમતાનો ત્યાગ થઈ ગયો. ગ્રહણ કરવાનું હતું આપણું સ્વરૂપ, એ ગ્રહણ થઈ ગયું. અહંકાર અને મમતાનો ત્યાગ થઈ ગયો. જગતના લોકો વસ્તુઓનો ત્યાગ કરવા જાય છે. શું કરવા જાય છે? વસ્તુઓનો ત્યાગ કરવા જાય છે. અરે આ દુનિયાની અંદર કેટલી વસ્તુઓ છે, તમે કેટલી વસ્તુનો ત્યાગ કરશો? કેટલી વસ્તુનો ત્યાગ કરશો? તો કેટલું સિમ્પલ. ફાઇલોનો સંભાવે નિકાલ. તો દાદા કહેતા એ બધા મહાત્માઓ અમારા છે ને આ બધા સત્સંગમાં બેઠા હોય એકદમ દયા ડમરા તમારા વિતરાગ થઈને બેઠા હોય ને એવું હોય. પણ જેવો સત્સંગ પૂરો થાય એમાં અમે આવી ગયા હો. અમારી જાતને કશા એમાં બહાર નથી કરતા. જેવો સત્સંગ પૂરો થયો કે આ હોલની બહાર નીકળ્યા દરેક ફાઇલોના સંભાવે નિકાલ કરવામાં પડી. દાદા કે મહાત્મા ને હું અમે બે જ જાણીએ. ખરેખર છે આ એટલા બધા મુક્ત કર્યા છે. તમે જુઓ આજે ધર્મની અંદર સૌથી મોટામાં મોટી જો કોઈ કલાકૃતિ હોય તો ત્યાગ અને ગ્રહણની છે. કેટલી ઝંઝટ. અને ત્યાગે સ્વાગે. શું કહ્યું? હા, ત્યાગે સ્વાગે. ડુંગળી છોડી છે તો એ જમવા બેસશે પહેલી ડુંગળી આવશે. આમાં ડુંગળી નથી નાખી દીધી એટલે કે તું ત્યાગ કર્યો છે, હવે યાદ શું કરવા કરે? વ્યવસ્થિત સમજીને છાનો માનો નિકાલ લઈ લીધું. અને આપણે શું કહીએ છીએ?
શું નથી ખાતા, શું ભાવે છે, શું નથી ભાવતું, એ જો બીજાને ખબર પડે ને તો એ આપણી અવજાગૃતિ છે. હા, અરે દાદા ભગવાનનું જીવન હતું આ. કોઈને શું ખબર પડે એમને શું ભાવે છે, શું નથી ભાવતું. દાદા કહેતા લોકોને જે ભાવે છે એ મને જમાડે છે. એટલે જનરલી એવું જ હોય, જનરલી એવું જ હોય. મને જે ભાવતું હોય એ તમને કહું, આ બહુ સરસ. પેલા જોવું ના ગમતું હોય. એટલે બેઝિક વસ્તુ 5 એટલે જેની સાથે વેરના હિસાબો વાંધીને આયા છીએ, માટે પ્રેમ શોધતા નહીં આ કાળમાં. અને પ્રેમ સ્વરૂપ જોવું હોય તો દાદા ભગવાન જેને કોઈ અપેક્ષા જ નહીં, જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાયો અહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાયો શબ્દમાં તે સમજાય નહીં, શબ્દમાં તે સમજાય નહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય અહીં, પ્રેમ રસ અખંડિત ઉભરાય અહીં. આપણે આપણા જીવનના વ્યવહારોમાં જોઈશું તો આપણી જે અપેક્ષા છે, ખ્યાલ આવ્યો? એ અપેક્ષા પ્રમાણે જ્યારે સામેવાળી વ્યક્તિ સમજતી નથી, કરતી નથી, સમજવાની વાત તો પછી સાંભળતી નથી, સાંભળતી નથી. એટલે દાદા ભગવાન કહેતા, અમે મારી લાઈફમાં ક્યારેય કોઈને એવું ના કહીએ તો મારું કયું માન. મારું કયું માન એવું ક્યારેય કહીએ નહીં. કંઈક માનવું ના માનવું એ એના માટે સ્વતંત્ર છે, સમજાવી શકાય. બાકી આપણે બધાને ક્યાં જ્ઞાન શું ને તીર્થંકર શું ને ભગવાન શું ને ક્યાં કઈ કશી પડેલી હતી. અને જ્ઞાને ક્યાં આપણે લેવું હતું, તો બીજાને અપાવડાવવું હતું. આપણે દરેક જણ પોતાનું જોઈશું તો આપણને ખ્યાલ આવશે, આપણે ક્યાં લેવું હતું અપાવડાવવું. પણ એ દાદા ભગવાનનું જે પ્રેમ સ્વરૂપ હતું અને એ પ્રેમથી બધા ખેંચાયા, આકર્ષાયા. કેવો પ્રેમ, કોઈ અપેક્ષા, કેટલી મોટી વસ્તુ. હા, તમે કઈ પૂછતા ઈચ્છા, હે? ઈચ્છા, અપેક્ષા, ભાવ અને વિજ્ઞાન, એનો મને એક્ઝામ્પલ સાથે સમજાવો. હાજી, એક એક શબ્દ બોલો. ઈચ્છા, ઈચ્છા,
અપેક્ષા મહાત્માઓને હવે જે ઈચ્છા છે એ આથમતી ઈચ્છા છે. શું છે? આથમતી ઈચ્છા. આ જગત કલ્યાણની જે ભાવના છે એ પણ આથમતી ઈચ્છા છે. કારણ કે પૂર્વે એના એવા કોઝિસ હોય તો જ આજે એને એવા વિચાર આવે. બરાબર? ઈચ્છા. અને લૌકિક વસ્તુઓની અંદર આપણે જે ઈચ્છા છે એ અંતરાય છે. શું છે? આપણે કોઈ પણ વસ્તુની ઈચ્છા કરીએ છીએ ને તો એ અંતરાય રૂપ થાય છે, એટલે મોડું ભેગું થાય. અને જે વસ્તુ આપણને મળી ગઈ પછી એની વેલ્યુ રહેતી નથી. જે નથી મળી એની વેલ્યુ છે આપણને. તો એની પાસે ઈચ્છા રાખવી ઈચ્છા નહીં, આપણે એક જ રાખવાનું, ફાઇલનો સમભાવે નિકાલ. તમે ઈચ્છા રાખશો, ઈચ્છા પ્રમાણે નહીં થાય તો તમને દુઃખ થશે. થાય કે ના થાય? અને ઈચ્છા પ્રમાણે થશે તો સામે વાળાને દુઃખ થશે. કારણ કે એની ઈચ્છા પ્રમાણે ના થયું ને. તમારી ઈચ્છા પ્રમાણે થયું, એની પ્રમાણે ના થયું. પછી બીજો શબ્દ અપેક્ષા. એ તો આપણે વાત થઈ ગઈ. અપેક્ષા. હા, તે અપેક્ષા. ક્યાંય કોઈની પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવા જેવી નથી. આપણી જરૂરિયાત હોય અને તમે માંગો એનો વાંધો નથી, સમજ પડે ને? પણ અંદર અપેક્ષા ન હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ મને કંઈ આપે. આવું ભિખારીપણું શેના માટે? 14 લોકના નાથ આપણા શિરે છે. શેના માટે? અને આ બહુ સમજવા જેવું છે. જે વસ્તુ સાથે આપણો હિસાબ છે ને, એ આપણી પાસે ડોલર હોય કે ના હોય, એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. એ વસ્તુ તમને પ્રાપ્ત થશે. કોઈ પ્રેઝન્ટ આપશે અથવા કોઈની ત્યાં જશો તો એને જે ઉપયોગમાં ના હોય એ વસ્તુ તમને આપી દેશે. આ મારે કામની નથી, તમે જોઈ લઈ જાઓ. એટલે આ બધાનો અનુભવ છે. તમે જુઓ, નાનું બાળક હોય છે, જન્મે છે, અઠવાડિયું ગયું છે, એને કોઈ પણ પ્રકારની ઈચ્છા છે, એને કોઈ પણ પ્રકારનો ભાવ છે, એને કોઈ પણ પ્રકારની વસ્તુ જોઈએ છે, પણ જે એને જોવા આવે છે, રમાડવા આવે છે, કઈ ને કઈ વસ્તુ લેતા આવે. જેવો રિલેશન. એટલે આ એક્ઝામ્પલ પહેલા તો મેં આ દાદાનું વચન મેં સાંભળ્યું ને, કારણ કે આપણી રોંગ માન્યતા શું છે કે મારી પાસે ડોલર હશે તો હું બધી વસ્તુ મેળવી શકીશ. આપણી યાર બહુ મોટામાં મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. વસ્તુ સાથે તમારો હિસાબ છે. પેલા કે અમે છે ને હમણાં નવું ટીવી લાયા છે, તો આ ટીવી અમારા કામનું નથી, તમે જોયું તો લઈ જાઓ. બને છે નથી બનતું આવું. એટલે આપણો વસ્તુ સાથે હિસાબ છે. વસ્તુની સાથે હિસાબ છે આપણો. એટલે ઈચ્છા કરવા જેવી નથી. અને આપણી અપેક્ષા દુઃખ આપે છે. કોણ આપે છે? અપેક્ષા દુઃખ આપે છે. કારણ કે દરેક વસ્તુ સંયોગોને અધીન છે. સંયોગોને અધીન છે. આજે એના સંયોગો સારા છે તો આપણને કોઈ શુભેચ્છા રૂપે પ્રેઝન્ટ આપે કે ના આપે? ફરી જ્યારે અને ત્યાં જવાનું થાય ને ત્યારે આપણું અંદર ઊભું થશે, આપેલું પછી માં પોતાના જન્માને જન્મ આપે છે, તો છોકરો માની સેવા કરીને
મારી ઈચ્છા કે અપેક્ષા હોવી જોઈએ. તો મોહ છે એનો મોહ છે અને એનું વાત્સલ્ય છે. ખ્યાલ આવ્યો? અને હોય જ એ વ્યવહારિક વસ્તુ છે. પણ એ દીકરા સાથે એનો જે વ્યવહાર હશે, સેવા લેવાનો અથવા નહીં લેવાનો, એ વ્યવહાર પ્રમાણે થશે. અને એ અપેક્ષા રાખે તો જ એનું બધું કરશે. અને ફાધર ને આપ્યું તો 2 દાડા ઉભો રહે, તો મધર જ કરી શકે બધું. મધર કરી શકે ને બધું. હા, કારણ કે એ પ્રકૃતિની અંદર જ એ આદ્ય શક્તિ હોવાને કારણે એ પુરુષ કરતા પણ વધારે એ સહન શક્તિનો કુદરતી એની અંદર વસ્તુ મૂકેલી છે. અને સાથે સાથે વ્યવહારિક શું છે બહુ મોટી. અને એ બાળક સાથે એનું જે કનેક્શન હોય છે ને, એ હસબન્ડ કરતા પણ બહુ મોટું હોય છે. પડે આજે વાઈફ હશે, હસબન્ડ નું ખૂન કરી શકશે, બીજાનું ખૂન કરી શકશે, પડે દીકરાનું નહીં કરી શકે. કારણ કે એ 9 મહિના એની બોડીની સાથે એના પરમાણુની અંદર સમજ પડે ને. એટલે હસબન્ડ પત્નીને તૃપ્ત ક્યારેય નથી કરી શકતો, જે એનું બાળક એના પેટમાં રહીને પોતાના જ લોહીથી, પોતાના જ ખોરાકથી, પોતાની જ ભાવનાથી એનું આખું અંદર વિસ્તર થાય છે. અને બાળક થયા પછી પતિ દુઃખી થઈ જાય છે, કારણ કે હવે એના તરફ ધ્યાન જ નથી હોતું. પછી એનું એ મમ્મીનું બધું જ કોન્સન્ટ્રેશન બાળક ઉપર આવી જાય. એટલે વ્યવહારમાં એ વાંધો નથી, સમજ પડે ને. પણ જો એ ફાઇલ તરીકે એ સમજ સાથે જો ઉછેરશે ને અને મોટો થશે ને જુદો રહેવા જશે, તો એને અસર નહીં થાય. કારણ કે ફાઇલ તરીકે એને જોયેલું છે, ફાઇલ તરીકે. પણ વ્યવહારમાં સંયોગોને આધીન અમારો દીકરો છે એ વ્યવહારથી, અને આ મમતાની બાઉન્ડ્રી છે. દાદા ભગવાને પણ કહ્યું છે, મમતા રાખજો. શું કહ્યું છે? એની બાઉન્ડ્રી રાખજો. બાઉન્ડ્રી એટલે શું? કે ભાઈ તમારી જે ફાઇલ છે કેટલા પૂરતું હે, અને આ મમતા જ તમને છોડાવશે. જ્યારે આપણું નહીં સાંભળે, આપણા કયા પ્રમાણે નહીં કરે, એટલે ઓટોમેટિક તમને વૈરાગ આવશે. આ કાળમાં વૈરાગ લાવવાની જરૂર જ નથી. એની મેડમ ફાઇલો જ લાવી દેશે. તમારે ફાઇલો જ લાવી દેશે. આવી ગયા બધા શબ્દો? પછી આવે છે ભાવ. ભાવ 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 એ એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે. દાદા ભગવાન એકવાર બોલેલા, ભાવની મને કોઈ વ્યાખ્યા કહે તો હું એને ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર છું. હા, આના ઉપરથી કેટલી સૂક્ષ્મતા છે. અને એ તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ અને સમજી શકે ભાવ શબ્દ. આપણે આપણી ભાષામાં આપણા લેવલે સમજવો હોય તો ભાવ કરવાની સ્વતંત્ર સત્તા
કોઈનામાં છે નહીં, કોઈનામાં નથી. એ સંજોગોના દબાણથી એ ભાવ ઉત્પન્ન થાય છે. સમજ પડી ને? એમાં ઉપલબ્ધિ પ્રકૃતિમાં ભાવ ઉત્પન્ન થાય છે. આપણે જે ભાવ છે એ નિકાલી છે. એટલે ઉપલબ્ધિ પ્રકૃતિ. ઉકલતી પ્રકૃતિમાં જેમ અહીંયા આવવાનો ભાવ થાય, આ ગુરુ પૂર્ણિમા છે, અનુકૂળતા હોય તો આપણે જઈએ, સમજ પડી? પછી અહીંયા આયા છીએ તો બે સગાવાલાને મળતા જઈએ, એ આખું જે છે પણ એ આખો નિકાલી ભાવ છે. સમજ પડી? પણ જે કર્તા પદનો આરોપિત ભાવ છે એ આખું ચાર્જિંગ છે. શું છે? ક્રિયા એ ચાર્જિંગ નથી. સંયોગોને આધીન થઈ રહેલી ક્રિયાઓ એ ચાર્જિંગ નથી, પણ સંજોગોને આધારે થઈ રહેલી ક્રિયાઓને હું કરું છું એવો જે આરોપિત ભાવ છે કર્તા પદનો, એને કારણે એ ભાવ કર્મ છે. હવે એમાંથી આપણે મુક્ત થઈ ગયા. સમજ પડી? શું નામ તમારું? કનુભાઈ. હવે જ્યાં સુધી અજ્ઞાન દશામાં હું કનુભાઈ છું અને હું જ કરું છું એવું જ્યાં સુધી આપણે માનતા હતા ત્યાં આખો ભાવ કર્મ છે. હવે તમે શુદ્ધાત્મા છો તો વ્યવસ્થિત શક્તિ કરતા છે. તમે કનુભાઈ છો તમે કરતા છો. એકદમ સાયન્ટિફિક વસ્તુ છે આ. જોને ગમે તે થાય પણ અંદર દરેકની સમજ સ્વરૂપે આટલો તો અનુભવ થઈ ગયો છે, બધું જ આપણું ધાર્યા પ્રમાણે થતું નથી. અને ધાર્યા પ્રમાણે નથી થતું ત્યારે તો અનુભવ થાય કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. અનુભવ ક્યારે થશે? વ્યવસ્થિત શક્તિ કરતા. બહુ મોટું આ તો એટલું બધું સાયન્સ અને અધ્યાત્મ જગતની અંદર આટલી સમજ સુધી કોઈ પહોંચ્યું નથી. હું કરતો નથી કશું ત્યાં સુધી પહોંચેલા છે. એમને બધા બહુ ભેગા થાય બધા. ખ્યાલ આવ્યો? હું કરતો નથી કે તો કોણ કરે છે એ ખબર નથી. બહુ મોટી વસ્તુ ક્વેશ્ચન. સંભાવ ક્યાં રાખવાનું નથી. વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ સમજ જેટલી અંદર દ્રઢ થશે એનું પરિણામ સંભાવ છે. જ્યાં સુધી સામેવાળી વ્યક્તિનો દોષ આપણને દેખાય છે ત્યાં સુધી સંભાવ રહે નહીં. સંભાવ રાખવાની વસ્તુ નથી. એ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આજ્ઞાની સમજનું પરિણામ છે. એનું પરિણામ છે આપણી અંદર સમજ. બધાને ક્ષમતા રાખવી જ છે પણ કે છે રહેતી નથી. તો કે જ્ઞાન જેટલું આપણે સમજ્યા છીએ એનું પરિણામ ક્ષમતા છે. કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે છે મારું વ્યવસ્થિત છે એવું જયારે સમજાશે ક્ષમતાનું પરિણામ છે. એને નિકાલ થઈ જ જશે, કરવો નહીં પડે. હવે ઉદ્દેણા આપણે ઉદ્દેણા ના હોય. આપણે તો જે સંયોગ આવ્યો એનો સંભાવિત નિકાલ કરવાનો. જે સંયોગ આવ્યો આપણે
જીવવાની લાલસા રાખવાની નથી ને મરવાની ઉતાવળ કરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? આપણે તો ફાઇલોનો સંભાવિત નિકાલ. અમુક સાધુ ભગવંતો એ બધા હોય ઉદીર્ણા કરે એટલે પોતે અંદર નક્કી કરી દે કે હવે બધું ખોરાક આહાર આ તે બધું બંધ કરી દે ઓટોમેટિક. એટલે એ પછી એની મેળે જાય. ખોરાક વગર 3 મહિના સુધી વ્યક્તિ આરામથી જીવી શકે છે. કારણ કે પછી પોતાની બોડીની અંદર જે માંસ છે ને મજ્જા છે ને આ છે તે એ પછી આહાર તરીકે શરૂ થઈ જાય. ઉદીનાનો અર્થ એવો નથી કે તમારું કર્મ સહેલું થાય છે. ના, સહેલું ના થાય. એ તો અહંકારે કરેલી વસ્તુ છે ઉદયના. આપણે ફાઇલોનો સંભાવ નિકાલ આપણે ખાલી સમજી રાખવાનું, એનો વાંધો નથી. આપણે ફાઇલોનો સંભાવ નિકાલ એમાં તપ આવી ગયો. જૈન ધર્મમાં એવું કહે છે હે જૈન ધર્મ એવું કહે છે કે ઉદયના એટલે તમારો કર્મ મોડો કરવાનો છે. હા, એટલે જૈન ધર્મ એટલે સ્ટ્રોંગ કરતા પદ સાથેનો માર્ગ. શું કહ્યું? જે ક્રિયાને ધર્મ માને છે. અને કઈ ક્રિયા? અજ્ઞાન ક્રિયા. અજ્ઞાન ક્રિયા. એટલે દાદાએ ઉદયના વિશે કશું કહ્યું નથી. આપણે પેલી વાત કરીને કરવાનું નહીં કરવાનું એ કશું કહ્યું જ નથી. ફાઇલોનો સમભાવે નિકાલ. તમારી જે ફાઇલ હોય જેવી હોય એવી તમારે ખાલી અંદર એટલી સમજ જ રાખવાની છે. ફાઇલનો સંભાવે નિકાલ. કારણ કે હવે ઉદીર્ણા કરનારો રહ્યો જ નહીં. આપણે ઉદીર્ણા કરનારો જ રહ્યો નહીં. બીજી કઈ જિજ્ઞાસા છે? જિજ્ઞાસા છે. જય સચિદાનંદ. હા, બોલો. તમે અત્યાર સુધી આપણે કહીએ કે ફાઇલોનો સંભાવિત નિકાલ કરવાનો. ફાઇલોનો સંભાવિત નિકાલ કરીએ છીએ ત્યારે તો શાંતિ થઈ જાય અંદર કે હવે આ ફાઇલ આવી. ફાઇલ તો અમે આ તો દેખાતી જ નહીં. જિજ્ઞાસા ફાઇલો તો બહાર જ દેખાય છે. તકલીફ પડે, કોઈ બીજી તકલીફ આવે, કોઈ તકલીફ બોલાચાલી થાય, છોકરાઓ સાંભળે નહીં, શું આપણે ફાઇલ સમજીને એનો સંભાવિત નિકાલ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એનો નિકાલ શું સરખી રીતે થાય ગયું કામ બધું થયું કે માની એવું કે નીકળી ગયું સરખી રીતે પતી ગયું કામ. તો આપણે એવું માની સંભાવિત નિકાલ થઈ ગયો. તો સંભાવિત નિકાલ થવાનો વ્યવહારથી બધું થયું કહેવાય ને. એ તો જ્ઞાનનું તો કશું થયું જ નહીં. સામાન્ય રીતે આપણી અનુકૂળતા પ્રમાણે સામેવાળી વ્યક્તિ કરે છે એને આપણે માની લઈએ છીએ કે આ ફાઇલનો સંભાવિત નિકાલ થઈ ગયો. ખાલી અંદર નક્કી કરવાનું છે. પછી એ બહાર પરિણામ શું આવે છે એ આપણે જોવાનું નથી. થયો કે ના થયો એ જોવાનું નથી. તમે અંદર નક્કી કર્યું. આજ્ઞા ધર્મ એ કોઈ ક્રિયા સ્વરૂપે નથી, સમજ સ્વરૂપે છે. અને એ સમજનું પરિણામ ક્રિયા થઈ જશે. દરેકની જેવી અંદર સમજ હશે ને એ પ્રમાણે ક્રિયા એ પરિણામ છે. ક્રિયા એ કરવાની વસ્તુ નથી. આપણે સંભાવે નિકાલ કરવા જઈએ અને આપણા પ્રમાણે પેલા ના કર્યું એટલે આપણે એવું સમજી લઈએ છીએ નિકાલ થયો નહીં કે એવું. એટલે આખું ગુચવાડો ક્યાં છે કે જે અમે કોઈ સમજ્યો હે
અમે મેનિટોબામાં રહેતા હતા, ત્યાંથી અમે કેલ્ગરી બાજુ આલ્બર્ટામાં આવ્યા. બરાબર છે. એનું રીઝન એવું હતું કે અમારા બેવનું એટલે અમારી બહુ છે એનું અમારું બેવનું લાયસન્સ આલ્બર્ટાનું હતું. એટલે અમે આલ્બર્ટામાં જોબ કરશે કરીને અમે આલ્બર્ટામાં આવ્યા. હવે મારા મોટા છોકરાને તો એની વાઈફ સાથે રહેવાનું એવું બને કે મારી જોબ અહીંયા છે તો ચાલ ને એને કસોઈ કરાવી દઈશું, પણ એવું શક્ય નતું ત્યાં થાય. એટલે હું મારો વધારે આગ્રહ સાથે કે ચલો અમારા જેના લાયસન્સ છે અમે ત્યાં જઈએ તો અમને જોબો મળશે, છોકરાઓનું અહીંનું એજ્યુકેશન છે તો એ લોકોને પણ આવવાનું મળી જશે. તો થયું એવું કે બેમાંથી એક છોકરાને જોબ આલ્બર્ટામાં મળી રહી, પેલાને મેનિટોબામાં હજી જવું પડ્યું અને મોટાને ટોરન્ટોમાં જવું પડ્યું. એટલે પાછા છૂટા થઈ ગયા. તો ટૂંકમાં કહેવાનું અને મને અત્યાર સુધી 8 વર્ષથી એવું હતું કે હું રજિસ્ટર નર્સ બની જઈશ કેનેડામાં, લાયસન્સ મળ્યું પણ મને જોબ નહીં મળી. તો એક રિગ્રેટ અંદરથી હજી પણ છે કે હું નર્સ ના બની શકી અહીંયા આગળ એવું. તો એનું આ વ્યવસ્થિત છે ને, બરાબર છે. અંદર હવે અંદર સમજ શું રહેવી જોઈએ તો કે આ જિજ્ઞા બેનનું આ વ્યવસ્થિત છે અને ખરેખર તમે કોઈ સ્ટેટમાં જતા કે આવતા નથી. જે ક્ષેત્ર સાથે આપણો કર્મનો નાનુબંધ છે અને એ ક્ષેત્રની ફાઇલો સાથે તમારે નિકાલ કરવાનો છે. એટલે વ્યવસ્થિત શક્તિ તમને ત્યાં લઈ જાય છે, તમે જતા નથી. અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ અમુક વર્ષ સુધી પોતાના મકાનમાં રહે ને એટલે એકદમ છૂટવાનો અંદર થાય નહીં, પણ એ સંજોગો જ એવા આવે તમારે વ્યવસ્થિત શક્તિ લઈ જ જાય, જવું જ પડે. એટલે કહી છે ને કે આપણી ધારણા પ્રમાણે કશું થતું નથી. સમજ પડી? એ સંજોગો કરતા છે. અને થોડાક સમય પછી તમને પાછો એવો અનુભવ જ થશે કે સારું જોઈ અહીંયા આવી ગયા. પણ અત્યારના વર્તમાન સંજોગોમાં તમને એમ થાય છે કે આ થયું ને આ ના થયું, પણ પાછું થોડા સમય પછી તમને લાગશે કે સારું થયું. પાછા અનુકૂળ સંજોગો આવશે ને ત્યારે એવું થશે. એટલે દાદાના જ્ઞાનથી કેવું ઊભું થાય છે, આ ઊભું થાય એ સેટલ થાય છે કે વ્યવસ્થિત શક્તિ છે. આપણા પુત્રને પૂછવા પણ ગઈ, મેં આપણે સાંજના ફોન કર્યો, મને કહે છે ચાકે ચાકે શું ઊભું કરો છો એવું કહ્યું. મને શું થઈ ગયું? મેં એવું કહ્યું ને કે હું જે નર્સ બની ના શકી, નર્સ તરીકે લાયસન્સ છે પણ કોઈ કામ નહીં કરી શકતી, કામ એ લોકો આપતા નહીં કે તારો એનો અનુભવ નથી, આમ કરીને આપતા નથી. તો મેં કીધું કે તો મને રિગ્રેટ છે હજી પણ અંદરથી એક અફસોસ છે કે આવું એટલે મને કે શું ઊભું કરો છો. પેલા લોકો જોબ આપતા નથી એનું દુઃખ નથી, તમારી જે અપેક્ષા છે એ અપેક્ષા મારે આ જ જોબ કરવી છે એ તમને જે અપેક્ષા છે અને એ પ્રમાણે તમને જોબ નથી એનું તમને દુઃખ છે. દુઃખ શેનું છે? તમારી જે અપેક્ષા છે એ પ્રમાણે સંજોગ નથી એનું દુઃખ છે ને. હમણાં નર્સની જોબ મળી જાય તો દુઃખ જતું રહે પછી. એટલે આ સંજોગોને અધીન આવેશમાં આવીને કોઈ પણ સંયોગમાં કોઈ પગલું નહીં લેવું હોય. ધીરજ, એટલી બધી ધીરજ હોય અને અંદર એટલું બધું હોય કે આ જ મારું વ્યવસ્થિત છે. અહીંયા તો આ બધા દેશોમાં ડોલરનું જોવાનું, જોબનું નહીં જોવાનું. હેલો, ડોલરનું જોવાય તો એવું છે કે ડોલર મળે છે, જોબ ગવર્નમેન્ટ જ બસ અરે એ ધ્યાન રાખવાનું. હું જોબ કરતો હતો તો એક જ ધ્યાન રાખતો હતો, પગાર મળે છે ને પછી એ કહે કે તને આ સ્મશાન આગળ બેસવાનું અને રોજ કેટલા મરદા બાળે છે એનું ધ્યાન રાખજો. આ મને કઈ વાંધો નથી, મારો પગાર સાથે કામ છે, એમાં એક પૈસો ઓછો થાય તારે બૂમ પાડવાનું. એટલે અહીંયા એટલે જ રાખવાનું. અને આ દરેકને આવું જ હોય છે, દરેકને આવું જ હોય છે. પોતાની જે ક્વોલિફિકેશન હોય, પોતાની જે ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે ના પણ મળે પણ ડોલર મળે છે ને એ તું જોવાનું. ગાડું ચાલવું જોઈએ. પણ એમાં અંદર એવું થાય ને કે અત્યારે જે કામ કરું છું મને હેવી કામ ના હાર્ડ કામ નહીં કરવું પડે. એનું થોડું નર્સનું કામ અંદર રજિસ્ટર તરીકે કામ દવા આપી ને બધી જાય તો બીજું કામ એ બધું અંદરથી ઊભું થાય છે
તો વ્યવસ્થિત એ ઊભું થાય જ. થઈ જાય છે. આ બહુ સમજવા જેવું છે. જ્ઞાન ચાર્જિંગ ને બંધ કરે છે, ડિસ્ચાર્જ ને બંધ નથી કરતું. અને આ જે મન છે તમારું, ખ્યાલ આવ્યો? મન એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. શું છે? મને ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. અને આ તમારે જે કરવું છે એ સંજોગ નથી આવતા તો તમને તપ થશે ને. અને તપ થશે તો તમે આ જે જ્ઞાન સમજ્યા છો એ અનુભવમાં આવશે. સારું, ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા. તમે જો કરતા હોત તો કાનની નર્સની જોબ લઈ લીધી હોત ને. અને એ ફાકા સાથે તો અહીંયા આવ્યા છે. ફાકા સાથે તો અહીંયા આવ્યા છે. એટલે આને જ કહી છે, the world is the person itself. કોઈને કરવું નથી, itself થાય છે. તો અહીંયા બધું સંભાવિત નિકાલની વાત આવી કે સંભાવિત નિકાલ આપણે કરી રહ્યા છે, થાય છે. તો પછી આગળ બીજું સ્ટેપ કયું કે આપણે જ્ઞાનમાં આ જ્ઞાનમાં રહ્યા, સંભાવિત નિકાલ કરી વિજ્ઞાનમાં રહ્યા. બસ એ તપ છે. તપ એટલે તપવાનું નથી, સુખ છે. પડી એ સુખ છે. કારણ કે જે ફાઇલ આપણને ભેગી થાય છે એ ઉપકારી છે. આટલું જ સમજવાનું. કોઈ પણ વ્યક્તિ પછી એ ગમે તેની હોય એ આપણા માટે ઉપકારી છે. શું છે? આપણે જોબ કરતા હોઈએ ત્યાં બોસ કોઈ એવો હોય, પછી આપણી સાથે જોબ કરનારી કોઈ એક વ્યક્તિ એવી હોય, સમજ પડી? તો એ ઉપકારી છે આપણને. શેના માટે ઉપકારી છે? તો કે આ જ્ઞાનનો અનુભવ કરાવવા માટે ઉપકારી છે. અને એની સાથે કર્મોના ઋણાનુબંધ છે. જબરજસ્ત. તારે તો એ ફાઇલ તરીકે જોડે છે, અને બોસ તરીકે છે. અનુભવ થાય કારણ કે બધાને થાય છે. બધા એવા આવે ને એવા હોય ને આપણે જે ગુસ્સામાં ગાળાયા હતા એમાં સુધારણા દેખાઈ જાય. અને પછી આખું બદલાઈ જાય, બધું બદલાઈ જાય. સમજ લેવાનું એવું નક્કી કરશો ને, કારણ કે સાયન્ટિફિક વસ્તુ છે આ. એને કે એ આજ્ઞા ધર્મની એટલી જબરજસ્ત અસરો છે. કારણ કે આ આખું જગત એ સ્પંદન છે, બીજું કશું નથી. હવે તો જેટલી ફાઇલનો નંબર નજીક એટલી ધીરજ વધારે રાખવાની. નંબર જો નંબર એમને નથી આપ્યા, એ તો નંબર આપવાની શી જરૂર હતી? ચાલો ફાઇલ કહી દીધું હતું કે ના 1 નંબર 2 નંબર 3 4 સમજ પડી ને. આપણે 2 નંબરનું ધ્યાન નથી રાખતા, 50 નંબરનું ધ્યાન રાખવાનું છે. તમે પહેલા આ ફાઇલ નું જુઓ એમ. હે હા, એટલે આ નંબર આપેલા છે. અને ધીરજ ક્યારે રહેશે? તો કે ફાઇલનો સ્વભાવ જ નિકાલ થવાનો છે, તમારે કરવાનો નથી. એ સંયોગ છે. આ મન વચન કાયા એ મોટામાં મોટો સંયોગ છે. આ હવે સંયોગ એટલે ફાઇલ. હવે એનો વિયોગ થઈ જ રહ્યો છે, તમારે ક્યાં કરવાનો છે? બોજો ના રાખવા. જ્ઞાન તમામ પ્રકારના બોજામાંથી આપણને મુક્ત કરે છે. મસ્તી ફેરવવા દાદા ભગવાનના અસીમ જયકાર દાદા
જય સચ્ચિદાનંદ.